તો આજે હતો અમારા રાવે ફેસ્ટનો ત્રીજો દિવસ અને અમે નીકળી ગયા હતા રેલી માટે. આપણા દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, તો અમારી કોલેજમાંથી પણ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બધા સ્ટુડન્ટ જોડાઈ ગયા છે અને આપણે કાઢવાની છે ભરૂચમાં રેલી. અને આપણે નારા લગાવતા નીકળી ગયા છીએ. થોડી દેશભક્તિ જરૂરી છે. પછી આપણે બપોર પછી નીકળી ગયા હતા ફિલ્ડ વિઝિટ કરવા માટે, કેમ કે પ્રેક્ટિકલ હતો. તો ત્યાં એમએસસી સ્ટુડન્ટ તેને કરેલા એક્સપેરિમેન્ટનું ઇન્ટ્રોડક્શન આપતા હતા, એની ઇન્ફોર્મેશન આપતા હતા. પછી આપણે સરે કીધું હતું કે આખું ફિલ્ડમાં ચક્કર મારીને ફિલ્ડ વિઝિટ કરો અને તમે જુઓ કે કયા કયા ક્રોપ આપણે વાવેલા છે. તો આપણે નીકળી ગયા હતા ફિલ્ડ વિઝિટ કરવા માટે. બધા ચાલતા બધા જોતા જતા હતા કે કયા કયા ક્રોપ વાવેલ છે. અમે બી પહેલી વાર જ જોવા ગયા હતા જન્મરસમાં. હવે બધા જાય છે, ચક્કર આખો રાઉન્ડ મારવાનો છે ફિલ્ડનો. આ અમે છીએ, બધા ચાલી રહ્યા છે. થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. અમુક તો ચાલતા બહુ આગળ નીકળી ગયા હતા. ખબર નહીં આટલે જલ્દી ભાગીને જવું ક્યાં હોય છે. આ હતી આંબાવાડી. હેરાન થઈ ગયા છે સર અને કે 5:30 અમે થોડી મસ્તી કરતા 4 થી ચાલતા જતા 5:30 હતા. સુધી આપણે કામ કરે. લુક એટ ધ દાચા. We are too tired. બધા ચાલતા જતા હતા. બધાના કપડાં પણ ખરાબ થઈ ગયા હતા અને અમુકના તો ચપ્પલ બી તૂટી ગયા હતા ગારાને લીધે. પણ શું કરીએ, આ બધાનો એક જ મકસદ છે, ડિગ્રી મળી જાય પછી આ બધું તો કરવું પડવાનું નથી. તો આપણે પછી હોસ્ટેલે પહોંચી ગયા હતા નાસ્તો લઈને. તો હવે નાસ્તો કરી લઈએ.